હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમે બધા સારા જ હશો. તો કાલે તો મસ્ત વરસાદ આવ્યો હતો અને સવારે ઉઠી ગયા છે અને ઉજ્જવલ ગયો છે ઓફિસ. અને હવે મેં બનાવીશ ચાય. ફરીથી ચા સાથે એક શરૂઆત સવારે મોર્નિંગની, કેમકે ચા વગર તો કંઈ જ પોસિબલ નથી. કેમ કે આજે કોઈ કામ છે નહીં, તો આજે ઓફિસે જવાનું હતું નહીં મારે, એટલે આજે બસ ઘરે જ છીએ ને ઘરમાં રહેવાનું છે. પણ એમ બી બહુ તાપ છે બહાર, એટલે બહાર જઈને બી શું કરવાનું, તો કે કાલે તો સાદલી ગયા હતા, બહુ જ તાપ લાગ્યો. બસ હવે કંઈક ચા બા પીને, ચા નાસ્તો કરીને મસ્ત જમવાનું બનાવીએ, ખાઈએ પીએ, એશ કરીએ. ફાઇનલી ચા પી લીધી છે, ચા નાસ્તો કરી લીધો છે અને હવે આપણે પતાવીશું ઘરનું બધું કામ, કેમ કે ઘરનું બધું કામ બાકી છે. એટલે કિચન આખું ભરેલું પડ્યું છે, વાસણો ધોઈને મૂક્યા હતા ઉપર, કાલે રાત્રે લાઇટો નહોતી એટલે, તો એ બધા ગોઠવવા પડશે. એટલે એ કામ પતાવીશું અને થોડા ઘણા કપડાં ઘડી કરવાના છે. એ બધા કામ પતાવીને હવે કચરો વ્યવસ્થિત વાળવો પડશે, કેમ કે કાલે વાવાઝોડું આવ્યું હતું તો ઉપર ચોથા માળે બી એટલા ઘર ખુલ્લા હતા ને બધામાં ધૂળ ઘૂસી ગઈ છે. તો એ બધી ધૂળ સાફ કરવી પડશે હવે. અને પછી ધૂળ સાફ કર્યા પછી નાહી ધોઈને તૈયાર થઈને પછી કાનાજીની આપણે મસ્ત થોડી સેવા કરી લઈએ, કેમ કે લડ્ડુ ગોપાલજીને તો રોજે નાહી કરાવવી પડે, પાછું એમને ખવડાવવું પડે, પીવડાવવું પડે. થોડું જેટલું થાય એટલું કરવું જોઈએ, તો બહુ સારું કહેવાય. એટલે એ બધું કામ પતાવીએ અને બસ પછી આરામ જ આરામ. પછી જમો, ખાઓ, પીઓ, એશ કરો મિત્રો. પછી તો એવું જ છે. તો ગાઈસ થઈ ગઈ છે હાલત બહુ ખરાબ, કિચનની હાલત થઈ ગઈ છે બહુ ખરાબ. તો બધા ડબ્બા આપણે મસ્ત ગોઠવી લઈશું અને ડબ્બા ગોઠવાઈ જાય એટલે બધા ઘરે મોકલાવાના છે. અને ડબ્બા અને બધા વાસણો મસ્ત લૂછી કરીને અંદર મૂકવાના છે. થઈ જાય ચોખ્ખું ચણાક. બસ સવારથી કામ. સવારે ઉઠો ત્યાંથી કામ, બીજું કઈ કામ નથી હોતું કામ કર્યા સિવાય. કામ પતી જાય એટલે મસ્ત જમવાનું બનાવી. અને આજે તો અથાણું ભરી દેવું પડશે, કેમ કે 4 દિવસ થઈ ગયા છે. કાલે ભરું, આજે ભરું, કાલે ભરું, આજે ભરું કરવામાં 4 દિવસ થઈ ગયા. એટલે આનો ટેક્સચર બી સરસ આવી ગયું છે મસ્ત. આજે તો ભરી જ દેવું પડશે. ફરી આજે મસ્ત એનું ટેક્સચર આવી ગયું છે, તમે જોઈ શકો છો. અથાણું મસ્ત જોરદાર થઈ ગયું છે. હવે આ થઈ ગયું આપણું ગુંદાનું અથાણું. હવે આપણે બનાવીશું કયું અથાણું બનાવીશું કે ગોળ કેરીનું અથાણું બનાવીશું હવે આપણે. પછી આપણે બનાવીશું છુંદો, કેમ કે જ્યારે બી વરસાદ ને એવું આવે ત્યારે આખું વરસ આપણે સ્ટોર કરીને રાખવું જ જોઈએ, કેમ કે જ્યારે બી પછી વરસાદ ને એવું આવે તો આપણને ખાવાનું મન થાય કે ભાઈ થેપલા બનાવ્યા તો ખાવાની ઈચ્છા થાય, તો એ ટાઈમે આપણને મળી જાય. અને પહેલી વાર ટ્રાય કર્યું આ વખતે, પહેલી વાર જોઈને જોઈએ છે કેવું બને છે, કેવું રહે છે. સારું છે. બહાર તો તાપ નીકળી ગયો છે અને આ બહુ જ ખરાબ વાતાવરણ લાગે છે. મને કંટાળો આવે છે. રાત્રે એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું હતું, ભજીયા ખાવાનું મન થાય એવું, ને હવે અત્યારે એવું ખરાબ વાતાવરણ થઈ ગયું છે કે ભજીયાઓ માણસ કશું જ ના ખાઈ શકે, એટલા ખરાબ તાપ થઈ ગયો છે. અને બિચારા ઉપર મજૂરો છે 12માં 13માં માળે ચડીને કામ કરે છે આટલા તાપમાં. સવારમાં બી કેવો તાપ લાગે છે. મસ્ત અહીંયા ખીચડી, વઘારેલી ખીચડીનો હવે મસ્ત વઘાર કરીશું તો બધું
શાકભાજી કાપીને મૂકી દીધું છે અને હવે આપણે કરીશું અહીંયા ખીચડીનો વઘાર. તો તેલ ગરમ કરવા મૂકી દીધું છે, હવે ખીચડીનો વઘાર કરીશું, ખીચડી બનાવીશું અને ખીચડી ખાઈશું. વઘાર અહીંયા કરી દીધો છે અને બસ હવે આપણે એને ઢાંકણ સાફ કરી લઉં અને ઢાંકણ સાફ કરીને મસ્ત આપણે બંધ કરી દઈએ. એને 2 હાથથી કરવું પડશે. ખીચડીનું ઢાંકણ બંધ કરી દીધું છે અને ખીચડી હવે બસ રેડી થઈ જશે થોડી વારમાં. અને હવે આપણે જઈશું નાહવા માટે. તો જઈ રહ્યા છે આપણે નાહવા. બસ કચરો વાળીએ અને નાહવા જઈએ. થઈ ગયા છે નહીં ધોઈને એકદમ ડન. અને હવે જમી લઈશું આપણે મસ્ત. ગરમી ફૂલ થઈ ગઈ છે એટલે મસ્ત એસી ચાલુ કરીને બેસીશું, કેમ કે ફૂલ બફારો મારે છે કાલનો હવે અહીંયા આજે બફારો દેખાશે. ત્રાસ થઈ ગયો છે, ફૂલ બફારો થાય છે. હવે મસ્ત એસી ચાલુ કરીને જમવા બેસીશું. એસી ચાલુ થઈ ગયું છે. આપણી ખીચડી રેડી. એસી અને ખીચડી બે રેડી છે, તો હું પણ રેડી થઈ જાઉં. એની સાથે મસ્ત અથાણું. હું પણ રેડી થઈ જાઉં ને જમી લઉં. તો 2 કલાકની ઊંઘ પૂરી કરીને ઉઠી ગયા છે. જમી પરવારીને બસ સૂઈ ગઈ હતી, તો હમણાં જ ઉઠી છું. અને હવે આપણે મસ્ત ચા પીશું પાછા ફરી. અને ઉજ્જવલ આવી ગયો છે, તો અમે બંને સાથે ચા પીશું, કેમ કે સવારે તો જતો રહ્યો હતો. અને પાછળની બાલ્કનીમાં છે ને ફૂલ પેલું શું કહેવાય કચરો જમા થઈ ગયો છે, તો એના માટે આ પડીકી લઈ આવ્યો છું. તમારે ત્યાં પણ થાય કદાચ પડીકી લઈ દેવાની. ડી-ક્લોગ ટ્રેન ક્લીનર. આ પડીકી નાખીએ એટલે ક્લીન થઈ જાય. તો રાત્રે નાખી દેવાની એટલે આખી રાતમાં એની પ્રોસેસ થઈ જાય અને મસ્ત થઈ જાય. વાદળ થોડુંક ચડ્યા જેવું લાગે છે, પણ હવે ખબર નહીં કાલ જેવો વરસાદ આવે છે કે નહીં આવતો. હા, ઓઇલ છે કડિયામાં છે ને, લઈ લે. હવે ભરીશ અથાણું બરણીમાં. હવે એ એક જ કામ રહ્યું છે, અથાણું બરણીમાં ભરવાનું. બસ હવે ચા પીને પછી અથાણું બરણીમાં ભરીશું મસ્ત. ફાઇનલી બસ જો હવે આમાં પડીકી નાખી રહ્યા છીએ. એક વખત નાખી દઈએ તો એક વખત થઈ જાય. અને મસ્ત દાબેલી ખાવા માટે હવે રેડી થઈ ગયા છે. અહીંયા ઉભા છે દાબેલી ખાવા માટે. ગયા છે આપણે માર્કેટમાં. ઉજ્જવલ ગયો છે બહાર કામથી, તો આપણે વિચાર્યું કે મસ્ત ચલો અહીંયા થોડી વાર ફરી લઈએ. નહોતું કામથી બહાર, તો એ ગયો છે કામથી બહાર, તો આપણે વિચાર્યું કે લાવો થોડી વાર ફરી લઈએ, થોડી વાર બધું જોઈ લઈએ. મસ્ત આવ્યા છે બહાર, થોડું કંઈક ગમશે તો થોડું લઈ લઈશું. ઓર્ડર પણ અથાણા માટે કાચની બોટલ જોઈતી હતી, પણ મારે જે 2 કિલોની જોઈએ છે અહીંયા છે નહીં અવેલેબલ. એટલે જોઈએ હવે છું, પણ હવે ઉજ્જવલની રાહ જોઈ રહી છું. અને ઉજ્જવલની રાહ જોઈને અહીંયા બેઠી છું. થોડો અવાજ ઓછો આવશે કેમ કે અહીંયા છે ને બહુ અવાજ થઈ રહ્યો છે. પણ હવે ઉજ્જવલની રાહ જોઈ રહી છું અને બેઠી છું. ફરી લીધું થોડું આમ તેમ. એ જ્યાં કામથી ઓફિસના કામથી ગયો છે, તો ત્યાં મારથી જવાય એમ થોડું નહોતું, કેમ કે ત્યાં બધા મોસ્ટલી જેન્ટ્સ હતા. એટલે એણે મને કીધું કે અહીંયા નજીકમાં સુપર માર્કેટ છે, તો થોડો આંટો માર્યો. એટલે હું અહીંયા આંટો મારવા આવી હતી. અને બસ આજે તો બહાર જમવા જવું છે, એટલે એની રાહ જોઈને બેઠી છું. એટલે જોડે આવી હતી કે જઈએ છે, તો મારે બી જ્યાં જમવા જવું છે તે આ બાજુની સાઈડે છે. તો એટલે પછી મેં કીધું તારું કામ પતી જાય પછી
આપણે જોડે જ જતા રહીશું. એટલે હું અહીંયા બસ આંટો મારી લીધો છે. હવે આંટો મારીને બી કેટલા આંટા મારું, એટલે બસ હવે અહીંયા રાહ જોઈને બેઠી છું થોડી વાર. બધું સારું હતું, બધું જ સારું હતું, મસ્ત હતું. પણ અમે હમણાં 2 દિવસ પહેલાં જ ગયા હતા બંસલમાં, તો ત્યાંથી જ અમે બધું લઈ લીધું છે. હવે આવતા મહિને અહીંયા જ આવીશું ફરીથી ખરીદવા માટે. કાચની બરણી મારે જોઈતી હતી, પણ કાચની બરણી મળી ના. આવી ગયો છે ને હવે અમે નીકળી ગયા છે. ફાઇનલી ઉજ્જવલ આવી ગયો. 10 મિનિટ રાહ જોવી પડી, પણ પછી આવી ગયો. જમવા આવી ગયા છે. હવે અહીંયા હવે જમી લઈશું. ચલો બધા જમવા ગયા છે. અમે જમવા ફાઇનલી હવે અમે જમી લઈએ. હું હોય તો આવી જાઉં, તમે બી બરોડા આવી જાઓ. બરોડાવાળાને તો ખબર જ હશે, ચટોડા બધા બરોડિયાનો. અહીંયા મસ્ત પનીર તુફાની, રૂમાલી રોટી અને તંદૂરી રોટી અને મસ્ત સલાડ, છાશ અને થમ્સઅપ. ગયો છે આપણું ચીઝ નાન. તો ચલો બધા યમી નાન ખાવા માટે. તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા છે અને ઘરે આવીને મસ્ત કપડાં ચેન્જ કરી લીધા છે. તો ઘરે આવ્યા હતા એટલે કે કપડાં ચેન્જ કરવા, બાકી બહાર જ રહેવાનું હતું, કેમ કે કામ હતું, કેમ કે પેમેન્ટ પણ પાડવાનું હતું અને બસ એવું બધું કંઈક 1-2 કામ હતું કે બહાર ફરવું હતું થોડું ઘણું. પણ હવે ઘરે આવ્યા હતા, કપડાં ચેન્જ કરવાના હતા અને અથાણું મેઇન 4 દિવસે સવારે બતાવ્યું એમ જ. તો સવારથી એ પણ નહોતું ભર્યું મેં, કેમ કે બોટલ્સ માટે તો મેં અહીંયાથી કાચની બરણી લઈ લીધી. તો હવે એમાં મેં ભરી દીધું અથાણું. એટલે સ્પેશિયલ હતા, કેમ કે આટલી બધી ગરમીમાં કંઈક બગડી જાય એટલા માટે. એ મસ્ત સોડા. તો ચાલો મસ્ત સોડા પીવા બધા. તો ગાઈઝ ફાઇનલી ઘરે આવી ગયા છે અને ટાઈમ થઈ ગયો છે સૂવાનો. તો મસ્ત આવીને ફેસ વેસ ધોઈ નાખ્યો છે અને મસ્ત બ્રશ કરી લીધું છે. તો હવે બસ સૂઈ જઈશું. આજનો દિવસ ફાઇનલી સારો જ રહ્યો. આવી રીતે ભગવાન રોજ બધાના, તમારા બધાના અને મારા પણ દિવસ સારા જ રાખે, બધાને હેલ્ધી રાખે, એ જ ભગવાનને પ્રાર્થના. અને બસ આજે તો મસ્ત મજા પડી ગઈ આજે. તો મળીએ છીએ મસ્ત નેક્સ્ટ વ્લોગમાં. તો મારો વ્લોગ જો બધાને પસંદ આવતો હોય તો પ્લીઝ ગાઈઝ સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને પ્લીઝ ગાઈઝ શેર કરો અને પ્લીઝ જલ્દીથી મને સબસ્ક્રાઈબ કરો ગાઈઝ. બાય.